લાંબે ટાઈમે સુસરિયું આખું લઈને આવી ગયા છીએ આપણે. સુસરિયું આખું જો આપણા દાદાને લીધે છે, દર્શન કરી લ્યો. આજે વ્લોગની શરૂઆત થાય છે આપણી હોસ્ટેલથી. હોસ્ટેલમાં પડી ગઈ રજા, આખી હોસ્ટેલ થઈ ગઈ ખાલી. હવે પછી જો આપણે આવી ગયા છીએ ચાબીયું લઈને. આપણી ગાવલિયું બેઠ્યું છે, તમે જોઈ લ્યો. ગાય વા પગરી વા બુલેટ વાસળી ક્યાંય. ઓય હા એ પીલો લાડી બેટરી દેખાતી નહોતી. હાવ बहुत खतरनाक लोग है यार. अच्छा उनारा में होट फाइटो यार लोई बन न था दाबी दाबी मान बन की जा आने बैठा बैठा मूतर बो ઊભું થવાનું બર નત કરવું. ઈમાય હું વાંધો આવી જાતો હે. લે હવે મૂત્રીન ઊભી થઈ પછી. મૂતરવા જેવી અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરશો પ્રિયજનો. એને શું કહેવાય? સુસુ કહેવાય, એકી કહેવાય, મૂત્ર વિસર્જન કર્યું કહેવાય, પછી લઘુશંકા કહેવાય. એવું બધું આમ શુદ્ધ ભાષા વાપરો ને તો જરીક સારું લાગે. હું મૂતરવું થોડુંક છે ને, મૂતર થોડુંક આમ અભદ્ર ભાષા જેવું થઈ જાય. શું બોલવા ઈચ્છે છે આપણે? છે ને આજનો વ્લોગ છે ને આપણે એકદમ શુદ્ધ અને પવિત્ર ભાષામાં જ બનાવશું. રેડી? તો ચલો હવે આપણે દુગ્ધનું દોહન કરવા જઈએ છીએ. આપણી ગાયનું કાઉન્સમાં ઓલું ન કહે કે પેલા કંઈક લખ્યું હોય કે આ પછી કાઉન્સમાં કરે એનો મતલબ આ થાય, એટલે એ રીતના તો કાઉન્સમાં ગાય દોવા જ આવી. હાલો ગાય દોઈ આવી. નમસ્તે મારા પ્રિયજનો, આપણે આપણી ગાયને દુગ્ધ સ્ત્રાવણ કરાવી લીધું છે અને દોહન કાર્ય સમાપ્ત થઈ ગયું છે. હવે આપણી ગાય જો આખું તગારું ખાલી કરી ગયા, હવે સાટે છે. સંપૂર્ણ રીતે સાફ કરી રહી છે. બીજી બધી શ્રીમાન શ્રીઓ છે ને એ જો ખાય છે કંઈક ને કંઈક. જોયું વાગે આમ જોઈ હજી તો આખા દીમાં ક્યાંક ને ક્યાંક કટકી કટકી ખાય એમ મૂકે જ રાખવું નહીં. નાની નાની ક્લિપ્સનો આપણે સંચાર કરશું. ગંદો નવીન નવીન લાગે ને કીકનું કરે ને કયો ફેન ફતું તો એટલે મજા આવે પછી. વાહ વોટ આ થિંક. હાલો હાલો હવે પાછો આગળ જાય એક ઠેકાણે ત્યાં બતાવી હું હાલે હાલો જાય. તમારા માટે ખાસ સૂચના છે કે જો તમે તમારા ઘરે જે જોતું હોય, તમે દોતા હોય, બેન દોતી હોય, માં ભાઈ બે બાપો જી દોતા હોય, દોયા પછી પાણીનું એક ડબલું કે ગમે એ કંઈક પાસે ભરીને રાખવું. એનાથી શું થાય કે જેટલો દોવાઈ જાય ને એ પછી જો આમ પાણી છાંટી દેવાનું. તો દેખાય પાણી છાંટી દીધું આપણે યાદ એ પાણી છાંટી દેવો ને એનાથી માખીઓ ત્યાં ન બેસે. માખી ન બેસે એટલે એમાં ઇન્ફેક્શન થવાની બહુ ઓછી સંભાવના રહે. એટલે હું તમે પાણી છાંટી દો ને તો પછી તમે ઘણા લોકો કહેતા હોય ને ઘાસરું ખોટા પડી ગયા, બેક્ટેરિયા થઈ ગયા, એ આ બધું કરી નાખો ને પછી ન થાય. જે કંઈ દોતા હોય ને એને ખાલી કહી દીજો કે પાણી ડબલું થોડુંક ભલે ત્યારે આશરું પૂરું થઈ જાય ને એટલું થોડુંક પાણી ડબલું રાખવાનું, એમાં છાંટી દેવાનું. એટલે પછી હું આખા બેક્ટેરિયાને કંઈ માખ્યું બેસે જ નહીં. ત્યાં શું થોડુંક આમ દોવાઈ જાય પછી થોડુંક આમ દૂધ હોય ત્યાં, એટલે દૂધ હોય એમાંથી પછી ત્યાં માખ્યું બેસે ને આમ દૂધ શું હાટું ત્યાં બેસે એટલે પછી એમાં માખ્યુંમાં તમને ખબર જ છે, ભણતા હોય એટલે ખબર જ હોય કે એમાં માખ્યુંમાં આપણે ખબર હોય કે બેક્ટેરિયાનું ઘર છે માખ્યું. એ માખી પછી અહીંયા બેસે પછી બેક્ટેરિયા આખા અંદર જાય ને પછી અંદર ઇન્ફેક્શન કરે. પછી કારણ કે હજી દોવાનું હોય ને એટલે એને જે આડા જે પડદા હોય ને દૂધના એ ખુલ્લા હોય. કારણ કે હજી દોઈને આપણે ઊભા જ ત્યાં ને વાહન લગી માખ્યું બેસે એટલે તરત એના પડદા પેક ન થાય.
પડદા પેક થવામાં અડધી પોણી કલાકની વાર લાગે. અડધી પોણી કલાક હું સોરી 20 થી 25 મિનિટની વાર લાગે. એટલે અડધી કલાક જેવું જ થઈ ગયું. એટલે એટલી વાર લાગે એ પછી છે આખું એ થાય એવા હાટું. તો હવે કોઈ પણ દોતું હોય ને દોયા પછી સીધી એને એક ફેરે પાણી છાંટી દીજો. એટલે માખ્યું ત્યાં દૂધ ને કઈ રહણ કઈ રીએ જ નહીં. રહણ રીએ નહીં નકર બેહે. એટલે એવું કરજો. રેડી? આ હું જ રાવણા ધીરે ધીરે ડોક્ટર થવા માંડ્યો. તમને નથી ખબર? અરે હું ડોક્ટર છું. ઈ પણ ઢોરનો. ખાલી શિયાળ ઢોરમાં ડોક્ટર થઈ ગયો હું. હજી તો શિયાળ છે. હજી તો વચ્ચે પછી જો આખો સર્જન ને બધું એકલો જ થઈ જાય. સર્જન એટલે ખબર નથી ને. પછી કે હાલો કહીએ. હાલો હવે મારા કામ છે મલક બધું. જો ગાય ખાણ ખાઈ લીધું એટલે હવે એને પાણી પીવું પડશે. ગાયને પાણી પીવડાવવું, પગરીને ટૂંકમાં બધાને પાણી પીવડાવવા જ છે. બધે પાણી પી લે પછી આપણે એને ખાણ દેવાનું. ખાણ હું છુક્કલ પૂરો દેવાનો છે. મજા આવે ગાય મોડર્ન એકદમ લેહું લાગે. હાલો આગળ જો ગાયને પાણી કરી લઉં પછી નીર નાખી પાછી કટકી ઉતારીને દેખાડ દઉં. ભાઈ નીર નાખી લીધી. એટલે હું મારી પાસે પુરાવો રહીએ કે ભાઈ મેં નાખી દીધી ને તમને થાય કે નહીં. ઢોરને હાંસવે હે. હાલો ગાયને જોવી હું નીર પાણી કર લઈ ભાઈ. ટૂંકું કરો નીર પાણી કર લઉં. રેડી મિત્રો? મિત્રો આપણે છે ને મિત્રો આપણે આપણી ગાયને આહાર ગ્રહણ કરાવી દીધો છે. પછી આપણી બકરીને એને પણ આહાર દઈ દીધો છે. બુલેટને એને પણ દઈ દીધો છે. વાસળીને પણ દઈ દીધો છે. આ બધાના નામ લેવાય છે. આપણે વાસળીને વાસળી જ કહી. એનો આમ રાજા આમ શું કહે એમ લગમાં નથી ચડતું. એ સડી જાય ધીરે ધીરે. સારું હાલો તો હવે હું છે ને હમણાં 12મું પતી ગયું હે એટલે 18-19 વર્ષનો થઈ ગયો. અને હવે બાપે કીધું કે હાથ પગ હલાવતા થાવ. આમ 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 નહીં. હાથ પગ હલાવાય એટલે કામ ધંધે સડી જાવ. આપણે કામ ધંધે સડી ગયા. વાતને બહુ સિરિયસલી લઈ લીધી આપણે. એટલી સિરિયસ લઈ લીધી કે બાપે કીધું કે આ કામ કરવાનું છે મને કરી નાખ્યું. કામ ધંધે સડી ગયા છીએ. ગોત્યું એક ઠેકાણે કામ. નામ નો કહેવાય, ક્યાં છે ઈ નો કહેવાય. ગોતી લીધું. એટલે હું મારા વાલીડાઓને બધાને મારા જેવડા જીવ હોય એના તમે જોતા હોય, તમારા હગાવાલામાં કોઈ હોય, કોઈના બાપા જોતા હોય તો એના છોકરાઓને છોકરો 12મું પતી જાય ને પછી ને ગમે ત્યાં કામ ધંધે સળાવી દીજો. બાકી પછાડી ફરવાની તો નક્કી છે. તમે કહી દો કે ના મારો એકનો એક લાજક ગયો દીકરો. ભાઈ હું એકનો એક જ છું. કામ ધંધે સળાવી જ દેવાના. એ ગમે ત્યાં સડશે તો જ એને કંઈક ભાન આવી છે કે પૈસો કેમ આવે. બાકી તમે 500 એ 100 માંગે તમે 500 દઈ દો એની કઈ વેલ્યુ ન રહે રૂપિયા. એને એમ થાય કે રૂપિયા જ કાદુનો પીંડો છે ત્યાં ખખેર લોંદો ખડશે હેઠો. કાં તમે ધૂળમાં પડ્યા હે તે ઉપાડ લે. હું નહીં ઉપડે. તમે જે મોટા મિનિટ કરી નહીં થાય અટાણે છોકરાઓથી. એ વાત કઈ ટાઢે સાયા ક્યાંય પણ પેલા ભણીશું ગમે અહીંયા કે ભણી કરે. મેં 12 સાયન્સની પરીક્ષા દીધી પણ હજી રિઝલ્ટ નથી આવ્યું. છતાંય મેં કાલે કીધું હું 12 સાયન્સ છે કે વાંધો નહીં આવતો રહે સીધો એમને ટાઢે સાયા. એવા હાટું તમે પાસ થાવ ન પાસ થાવ જાજુ ભણો ન ભણો કંઈ વાંધો નહીં પણ ભણી જો સારી રીતે. કંઈક પણ કરી ગયેલા હે ને તો તમને કોઈ કહે કે ના ભાઈ વાંધો નહીં ભણેલ છે છોકરો આવવા દો. એટલે કહું એટલે જે થાય ને થોડું ઘણું ભણી ને પછી ક્યાંક પણ સારી ઠેકાણે ગોતી અહીંયા બેસી જવાય. કારણ કે હું હિસાબ કિતાબનું ઝીણા મોટું હોય ને કંઈ વેચાણ કરવાનું તો એવું બધું કરજો. એટલે આપણે વેચાણમાં જ રહ્યા છીએ. લ્યો એક સિક્રેટ તો કહી દીધું. પછી તોય વાંધો નહીં આપણે ટૂંકમાં વેચવામાં શું એમ દુકાને નથી હજી મોટી જગ્યાએ છું એટલે અહીંયા વેચાણ કામ ચાલુ કરી દીધું. તો હવે તમે પણ કંઈક ને કંઈક કામ ધંધે સડી જજો. અથવા તો તમે કોઈ બીજા મોટા હોય કોઈ તમારા છોકરા કે આજુબાજુના કોઈ પણ હોય તો ત્યાં સુધી વિડીયો ઘાગળ શેર કરી દેજો. સેલ નહીં શેર કરી દેજો વિડીયો કે ભાઈ જો આ છોકરો કહે છે એવડો છોકરો હોય તો એવડો એટલે લાગુ નાનો બહુ મોટો થઈ ગયો 19 વારો પટકાવી ગયો. એવા આટું કહું કે થોડુંક કામ ધંધે સડી જજો. બાપાને થોડોક ટેકો થાય. બાપો કે નહીં રેડી. અત્યારે જો મારે પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે 23 તારીખે ગુજકેટનું પેપર છે
તે ગુજકેટનું પેપર ભરાઈ જાય પછી હાવ નવરાશી રિઝલ્ટ આવી છે 1.5-2 મહિને તો ત્યાં સુધી તો પછી શું કરવું લ્યો ક્યાંક કામ થતા સડી ગયા હોય તો જેમ 15-20 હજાર આવ્યા હાથમાં એ રીતના ક્યાંક કોઈ હારે ઠેકા 15-20 એટલે સારું ન થાય તોય વાંધો નહીં તો કેમ વધીને આમ 5 થી નીચે સુધી નહીં જવાનું ઓછામાં ઓછા 5 તો જળવા જ જોઈએ 5 જ ચાલુ કરવાનું એટલે તોય તમે 2-3 મહિના કાઢી લ્યો તો 10-12 હજાર હાથમાં આવી જાય એટલે તમે કપડાના કંઈ રિચાર્જના ને એવું બધું ઝીણા મોટું થઈ જાય એવા હાટું કામ સડી જાય મારા વાલીડા આવ સમજી ગયા તો હવે હાલો હવે આપણે નવરી નથી કામ છે ઘણું બધું આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખો હે ગોપી કરી નાખો ના પાડે એ વાંધો હાલો નાના પછી જો કટકી આવે તો માની લીજો કે વ્લોગ નથી પૂરો થયો બાકી ઇન્ટ્રો સેલો આઉટ્રો માર દઉં સારું વાલે આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા હગાવાલામાં જ્યાં મજા આવે ત્યાં આ વિડીયોના પાકડીને વોટ્સએપમાં ફૂઈ દે ઘા કરવાનો અરે વોટ્સએપમાં જઈને ઓલાને બધે ખુલી જાય એવા હાટું આગળના હા તડકા આખુંમાં આવે આપણે હવાના પણ દર્શન કરીએ ને પાછા તડકા નહીં વાહલી આજનો વિડીયો પૂરો તો લાઈક ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા હગાવાલામાં શેર કરો વિડીયો મોકલી દેજો એને બતાવી દેજો ને જે કોઈ મારા મોટો લડધા જેવા થઈ ગયા ને કે કામ ધંધા નથી કરતા ને એને વિડીયો મોકલી દેજો કે નવરી ના જો ઠીક કાંઈક દુનિયા આખી કામે સડી ગઈ તું નવરીનો બેઠો રીતના હું બે પંપુ મારો ને તો એને થાકી નહીં મને કીધું એટલે હું એમાં કામ ધંધા થોડો છડી જાય એના માટે એનો બાપો તમારી માટે હરખા હે કે વાહ આને કઈ સારી સલાહ દીધી હારો આજનો પૂરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા જય માતાજી